જય ગુરુ મહારાજ મિત્રો, આપણે એકવાર ફરીવાર આવી ગયા છે મિલન સેલ્સ રાણપુર. મિલન સેલ્સ રાણપુર રવિરાજ હોટલની બાજુમાં મિલન સેલ્સ, જ્યાં આપણે આવ્યા છીએ ઝટકાની પૂછપરછ માટે કે ઝટકાની લાકડી બનાવે છે. રવિભાઈને મળી લઈએ. કેમ છો રવિભાઈ? મજામાં? શું હાલે છે? હવે આપણને એક ઝટકાની લાકડીની રિક્વાયરમેન્ટ હતી. ગ્રાહકનું કહેવું એવું હતું કે રાણપુરની અંદર ઝટકાની લાકડી બને છે, તો એનો ડેમો આપણને જરા બતાવશો? કેવી રીતના લાકડી આવે છે, શું કામ કરે છે, એની કિંમત શું છે, દરેક વિગત ડિટેલમાં અમને બતાવો. બરાબર. આપણી પાસે ઝટકો છે, જે મિની ઝટકો કહેવાય. આપણું પોતાનો મેન્યુફેક્ચર છે મિની ઝટકો, જે આપણે ખેતરમાં ફરતે બાંધે એ ઝટકો, તેના મિની ઝટકો. હું આ નાનું, આમ દેખાવમાં નાનું પણ કામ આનું ઊંચું, કે આપણે વાડીએ પાણી વાળવા જાય કે ગમે ત્યારે આટો મારવા જાય ત્યાં ખૂંટડા હોય, ભૂંડ હોય, રેડિયા ઢોર હોય, એની ફરિયાદ આપણે આમ રંજાડ રહેતી હોય. હું આપણે એની માટે આ મિની ઝટકો બનાવ્યો છે. એની કિંમત રહેશે ખાલી 500 રૂપિયા. મિની ઝટકો આ છે ખાલી ફૂટનો, અને એક આવે મીટરનો, જે 3 ફૂટનો આવે. આપણે બંને ઝટકા છે. અને આ ઝટકાની ખાસિયત એ કે આને આપણે અડાડવો નથી પડતો. તમે ખાલી આ ચાલુ કરો એટલે ગમે એવું ઢોરું હોય, રેડિયા ઢોર હોય, ભૂંડ હોય, રોજ હોય, ગમે એવું હોય ને એ ભાગી જ જાય. કારણ કે આનો ડર જ એટલો લાગે હું ઢોરાને, એનો અવાજ સારો પડે છે. રવિભાઈનું કહેવું એવું છે કે ઝટકાના અવાજથી જ રોજ ભૂંડ અને રેડિયાર ઢોર જે ખેતરની અંદર હોય એ નાસી ભાગતા હોય છે. અને ઝટકાની કિંમત પણ નહીં જેવી છે, જે 500 રૂપિયા બતાવે છે. અને જોઈ મિત્રો એની અંદર કરંટ આવે છે, પણ પાવર સારો એવો બતાવે છે. બીજું એના અંદર મોડેલ અલગ અલગ કેટલા છે અને કેવી રીતના છે, નાના મોટા કેવડા બને છે? કોઈ આપણે એની સિસ્ટમની વાત કરવી તો આપણે માર્કેટમાં આવા ઝટકા મળતા હોય છે, પણ આપણે માર્કેટ કરતા વસ્તુ સારી બનાવે, જેથી કરીને ખેડૂતોને તકલીફ ના પડે. ફરી વખત કે આપણે ઝટકામાં પ્રથમ પહેલા તો જે માર્કેટમાં બધા નાખે એ સેલ નાખે છે 1200 mAh કે 2000 mAh. આપણે જે સેલ નાખવી 2600 mAh પૂરો લિથિયમ સેલ આપણે નાખવી છીએ. પ્લસ અદર સી ટાઈપ દોડી, એટલે ચાર્જિંગ કરવા માટે આપણે સી ટાઈપ દોડી પણ નાખીએ છીએ. અને એક સ્વિચ, ભારે માઇલી સ્વિચ નાખવી છીએ, જે માર્કેટમાં બધા સાદી નાખે પણ આપણે ભારે માઇલી નાખવી. અને પ્લસ કોયલ, આ વસ્તુ નાખીને બધાનું મિશ્રણ કરીને આપણે આ ખોટે ઝટકો તૈયાર કર્યો છે, જે ખાલી અવાજ કરવાથી ગમે એવા રેડિયેટર હોય તો એ તરત જ ભાગી જાય છે. તો આપણે ખેડૂતોને તકલીફ ન પડે, નાનું પણ નાકનું બચ્યું, એવી રીતે આનું કામકાજ છે. હવે ડિટેલમાં એક ઝટકાની અંદર એમને જે ફિટિંગ કરેલું છે એ તમે જોઈ શકો. જો આપણે આ ટોપી કહેવાય, હવે તમે અંદર જોઈ શકો છો કે અંદર સર્કિટ આવે, સી ટાઈપ દોડી આવે, પ્લસ આટલી જગ્યામાં સેલ આવે, અને આ એની સ્વિચ છે. અને અહીંથી વાયર લાંબો કરીને ઠેઠ અહીંયા નીચે આપણે એની મેન કોયલ આવે, જે આ કોયલ રહે ને એ નીચે કોયલ આવે, પછી અહીંયા સેલ આવે. એટલે એ રીતે આપણે એની બનાવટી કરી છે, જેથી ખેડૂતોને કરી અને સરળતા પડે, ખૂબ સરળતા પડે, અને ખેડૂતોને તકલીફ ન પડે. અને વાપરવાનું સાવ સહેલું છે, કાંઈ કરવાનું નહીં. સ્વિચ દબો એટલે ગમે એવા રેડિયા ઢોર કે ભૂંડ ખૂટિયા જે હોય બધું તરત ભાગી જાય. અને નાનો લેવો હોય તો આપણે નાની પણ છે, આપણે ડબલ જાતના બનાવી. અને કોઈ ખેડૂત આવે કે મારે મોટો જોતો છે ઝટકો, આપણે 5 ફૂટ 6 ફૂટ જે કે એમની રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે આપણે બનાવી પણ આપી છીએ તાત્કાલિક. ગમે એ જગ્યાએ કુરિયર પણ થઈ જાય છે. હા, ઓલ ઓવર ગુજરાતમાં ગમે ત્યાંથી મગાવો કુરિયર થઈ જાય છે, એમાં નો પ્રોબ્લેમ. હોલસેલ અને રિટેલ બંને ભાવે કુરિયર થઈ જાય છે. જો માણસ તમે કદાચ ઝટકાનો ઓર્ડર કરવા માંગતા હોય તો આપણે કોન્ટેક્ટ નંબર આપી દઈશું, અમે કોન્ટેક્ટ નંબરમાં કોન્ટેક્ટ કરી અને મંગાવી શકો છો. અને ઓલ ઓવર ગુજરાતમાં આપણે ડિલિવરી પણ કરી દેવાની છે. એટલે તમે ક્વોન્ટિટીમાં લેશો તો તમને હોલસેલ ભાવથી પણ મળી જશે. તો મિત્રો હવે તમને ઝટકા સિવાય ઝટકાની સોટી જે છે નવીન અત્યારે છે, અહીંયા એમને બનાવેલી પડી છે, હું તમને બતાવું. અલગ અલગ વેરાયટીમાં એમને બનાવેલી છે, જેનો પાવર સપ્લાય કામકાજ બધું સારું છે, કે જેના અવાજ માત્રથી
ભૂંડ અને રેડિયાર ઢોર નાસી ભાગતા હોય છે. તો એ ઝટકાની સોટી માટે કોઈ પણ ગ્રાહકને ઓર્ડર હોય તો વિડીયોના અંતની અંદર આપણે નંબર એમનો આપી દઈએ છીએ, જેથી કરીને તમે ઓર્ડર કરી શકો છો, જેમાં વોટ્સએપ દ્વારા તમે ઓર્ડર આપી શકો છો. જય ગુરુ મહારાજ મિત્રો.